રાજકોટના ઉપલેટા નજીક ગધાડા ગામ પાસે મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થતા કોઝવે ધોવાઈ ગયો છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીનું વહેણ વધવાથી કોઝવે પાણીમાં તણાયો છે, જેના કારણે ગામના લોકોને 10 થી 12 કિલોમીટરનો ફેરવો લેવો પડે છે। આ સ્થિતિના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તંત્રે રસ્તો બંધ કરી અવરજવર ન કરતા તાકીદ કરી છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારણા ચાલી રહી છે। ડેમ ઓવરફ્લો થવાથી અમારો જે ગામનો મુખ્ય રસ્તો જે મોજ નદી ઉપર જે કોઝવે આવેલ હતો તે કોઝવે તૂટી ગયેલ હોય, જેથી અમારા ગામને 8 થી 10 કિલોમીટર ફરી અને જવું પડે તેવી મુશ્કેલી ઊભી થઈ છે। ત્યારે અમારા ગામનો નવો પુલ જે મંજૂર થઈ ગયેલ છે તે આવતે વર્ષે તે કામ પૂર્ણ થઈ જશે। અત્યારે તે કામ યુદ્ધને ધોરણે ચાલુ છે, જેથી અમારા ગામનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે। સંવાદદાતા આશીષ જોડાયા છે। આશીષ, શું જાણકારી? ચોક્કસથી જણાવ્યું કે ઉપલેટા તાલુકાનું જે મોજીરા ગામ છે અને જે મોજીરા ગામની પાસે આવેલો મોર ડેમ છે તે રૂરલ લેવલ મુજબ 100% ભરાઈ જતા રાત્રિ દરમિયાન ડેમના 6 દરવાજા ખોલવામાં હતા, જેને લઈને ઉપલેટા તાલુકાના મોજીરા, ખાખીજાળિયા, ઉપલેટા, ગઢાળા, નવાપરા, સેવંત્રા સહિતના હેઠવાસના ગામો છે તેને એલર્ટ કરાયા હતા અને 6348 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું હતું। અને જે પાણી છોડવાની જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં નદીઓ છે તે ગાંડી તૂર બની છે ને, જેના પગલે ગઢાળા ગામ જે મોજ નદીનો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો અને તૂટી ગયો હતો, જેમને કારણે ગઢાળા ગામ ઉપલેટા તરફ જવાનો રસ્તો પણ બંધ થયો હતો અને તેમજ વાહન ચાલકોને ગ્રામ્ય પંથકમાં અવર જવર કરવાની પણ મુશ્કેલી પડી રહી। ત્યારે કોઝવે પર 4 ફૂટ જેટલા પાણીનો પ્રવાહ વધી રહ્યો હોય, હાલ તો ગામ લોકોને 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે। તંત્ર દ્વારા જે પાણીનો પ્રવાહ હોય તેને લઈને રસ્તો બંધ કરી છે ને અવર જવર ન કરવા તંત્રએ તાકીદ કરી છે। જી, આભાર।